ભરૂચમાંથી ગંભીર મામલો સામે આવ્યો. મનરેગામાં કથિત કૌભાંડની ફરિયાદનો મામલો હવે વધુ ગહન બન્યો. ભરૂચ પોલીસ દ્વારા જિલ્લામાં આવેલી ગ્રામ વિકાસ એજન્સી અને અન્ય સંબંધિત કચેરીઓ પર ધમરોડ કરવામાં આવે છે. પોલીસના સૂત્રો મુજબ કૌભાંડમાં દર્શાવાયેલ તમામ કામોના દસ્તાવેજ કબજે લેવામાં આવ્યા છે, જેથી વિગતો ખંગાળી શકાય. આ મામલે રિપોર્ટ સબમિટ કરનાર ઇજનેરો પણ શંકાના ઘેરામાં આવ્યા છે. આ ઉપરાંત જેમના હસ્તાક્ષર હેઠળ અથવા સિફારશથી ફાઇલો આગળ વધતી હતી તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રહીને નિવેદન આપવા સૂચના અપાઈ છે. તમામ કામગીરીમાં તપાસ અધિકારીઓને પૂરતો સહકાર ન મળી રહ્યો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જે તપાસના દિશામાં અડચણ ઊભી કરી શકે છે. આ કેસ હવે ગંભીર દિશામાં આગળ વધી રહ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસ તપાસ પર આધાર રાખશે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ.